પડ્યું છે। અહીંયા 66 કેવીના યુવાન મિત્રોએ કહ્યું કે કેટલાય મહિનાથી પગાર નથી મળતો। કાયમી નોકરી તો નથી, પણ કોન્ટ્રાક્ટ વાળી નોકરીમાં પણ પૂરતો પગાર નિયમિત નથી મળતો। પીએફ ના પૈસા પણ જમા નથી થતા। ધીરજભાઈએ નેશનલ હાઈવે 56 ની વાત કરી કે એમાં કેટલાય લોકો ભેગા થાય છે, જમીનનું વળતર નથી મળતું। અહીંના લોકોને મતદાર યાદીમાં નામ દાખલ કરાવવું હોય તો ધક્કા ખાવા પડે, પણ કદાચ માનીતા હશે તો બહારથી આવીને પણ એ નગરપાલિકા વિસ્તારમાં મતદાર કરી ગયા છે એની પણ વાત થઈ। રાકેશભાઈ વાત કરી પોલિમર કંપનીનો, બધા આખા ગામને વિસ્તારને વિરોધ છે પણ કોઈ સાંભળતું નથી। નવીનભાઈ વાત કરી કે એપીએમસી ને બદલે ખાનગી લોકો વહીવટ કરે છે, ખાનગી જગ્યામાં વેપાર થાય છે અને કરવા વાળા પણ ભાજપના નેતાઓ છે। સાથે સાથે શંકરભાઈ વાત કરી ઇમરજન્સીમાં હોસ્પિટલમાં કાર્ડ ચલાવતા નથી, જમીન રીસર્વેમાં ઘોટાળા છે, શિક્ષણનું ખાનગીકરણ થયું, ધરમપુર કપરાડામાં મંડળીના સભાસદોના વ્યાજ સહાયની વાત પણ ગણપતભાઈએ કરી।